જમવામાં સાંજે છે આજે સૂકી મેથી આવે છે એનું શાક છે અને બાજરાના રોટલા. ચાલો ટેસ્ટ કરીએ. બહુ મસ્ત. આવા વિડીયો બનાવવામાં કોઈ લગભગ એમ નહીં કીધું હોય કે આ સારું નથી. જે હોય એમ જ કે બહુ સરસ છે, બહુ સરસ છે. પણ એવું નથી, આ ખરેખર સારું છે. વધારે પડતી બીમારી આવે એનું કારણ એક એ છે કે આપણે દેશી ખોરાક આપણો ભૂલી ગયા છીએ. હું એમ નથી કહેતો કે આપણે ફાસ્ટ ફૂડ ન ખાવું, હું ખાઉં છું, ખાવું જોઈએ. અઠવાડિયામાં એકવાર આપણે ઘરે કંઈક બનાવવું જોઈએ, ભલે સેન્ડવિચ બનાવો, કોઈ ગમે તે બનાવો, ઘરે બનાવો. પણ બીજા અઠવાડિયાના 6 દિવસ જે હોય ને એ આપણે આવું સાદું આપણો ખોરાક ખાવ ને, બાજરાના રોટલા છે સાંજે બનાવવાના, એ આપણા બ્લડમાં છે. એટલે આવું ભોજન તમે ખાઓ તો તમે બીમાર પડો જ નહીં, ગેરંટી છે મારી. સૌથી વધારે તમે ગમે એવી આઈટમ તમને પ્રિય હોય ને, પીઝા, ઢોસા કે ગમે તે તમારે ગમતી હોય ને આઈટમ, એ તમારે એક કામ કરવાનું, 3 દિવસ એકારે ખાજો. 3 દિવસ એ જ ખાવાનું. ચોથા દિવસે તમે એમ કહો કે 2 મહિના હવે મને આ ન દેતા. પણ આ બાજરા રોટલા, રોટલી, શાક તમે રોજ ખાવો તો તમને કોઈ દિવસ એમ નહીં થાય કે આ નથી ખાવું, વખતે નહીં પડે. એ એટલે આપણા બ્લડમાં છે, એમ આપણા બાપ દાદા આ ખાતા આવ્યા છે. હવે આપણે થોડુંક દેશી ખોરાક ઉપર જવું પડશે વધારે, ધીમે ધીમે કોશિશ કરવાની. ચાલો આવજો.